રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા દર મહિનાની 6 તારીખે આરસી ટેસ્ટની ડ્રાઈવ યોજવામાં આવે છે। આરસી ટેસ્ટ એટલે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ। આ એક એવો ટેસ્ટ છે કે જેમાં પાણી માટેનું સેમ્પલ લેવામાં આવે છે। આ પાણી શુદ્ધ છે કે નહીં તે જાણવા માટેનો આ એક ટેસ્ટ છે। એટલે કે પાણીમાં ક્લોરીનની હાજરી જોવા મળે છે કે નહીં આ પ્રકારનો ટેસ્ટ છે। હવે એમાં ઓર્થોટોલ્યુડિન નામનું સોલ્યુશન વાપરવામાં આવે છે। આ સોલ્યુશનના 2 ટીપા પાણીમાં નાખતા પાણીનો કલર પીળાશ પડતો થાય, બરાબર છે। જો આ પાણીનો કલર ચેન્જ થાય તો આ પાણીમાં ક્લોરીનની હાજરી છે। જો આ ટીપા નાખતા પાણીનો કલર ચેન્જ ન થાય અને જે પાણી નોર્મલ આપણે જેવું પી છીએ એવું જ પાણી લાગે તો તેનો મતલબ એમ થાય આ ટીપા નાખતા પણ પાણીનો કલર ચેન્જ નથી થતો તો તેનો મતલબ એમ છે કે આ ટેસ્ટ નેગેટિવ આવ્યો, બરાબર। જો નેગેટિવ આવે આ ટેસ્ટ, બરાબર છે, અને એવું પાણી જો લોકો પીવે તો તેનાથી ટાઇફોઇડ, મરડો, કોલેરા આવા જેવા અનેક પ્રકારના રોગો થાય છે। અને આ રોગો ન થાય એટલા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ક્લોરીન નાખવામાં આવે છે, બરાબર છે। કયા વિસ્તારની અંદર અને કેટલા ઘરમાં ચેકિંગ કર્યું? અત્યારે અમે કિરણનગર, હુડકો આરોગ્ય કે આપણે હુડકો બી, હુડકો એ એવા અલગ અલગ વિસ્તારમાં આ જે ટેસ્ટ પાણીના સમયે જ કરવામાં આવે છે। આ ટેસ્ટ છે એ જ્યારે પાણી આવે ત્યારે જ ટેસ્ટ કરવામાં આવે છે। સવારના પણ અમારે શ્રદ્ધા પાર્ક, સુખરામ એવા અલગ અલગ વિસ્તારમાં જ્યાં વહેલી સવારે 3-4 વાગ્યામાં પાણી આવે છે તો ત્યાં પણ અમે લોકોએ ટેસ્ટ કરેલા। એટલે રોજ 6 તારીખ એટલે દર મહિનાની 6 તારીખે આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં